નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલાં અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે? રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટ એટલે કે આજે ઉજવવામાં આવશે। જ્યોતિષોના મતે ભદ્રા ચોક્કસપણે બપોરે 1:33 વાગ્યા સુધી રહેશે, પરંતુ પૃથ્વી પર તેની અસર નહીં થાય। બહેનો આખો દિવસ તેમના ભાઈના હાથે સ્નેહનો દોરો બાંધી શકશે, પરંતુ રાહુના સમયગાળા દરમિયાન સવારે 7:31 થી 9:08 સુધી રાખડી બાંધવાનું ટાળવું પડશે। રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરે 1:47 થી 4:19 સુધીનો રહેશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર। હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 4 દિવસ બાદ એટલે કે 21 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામશે તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે। જેમાં 21 થી 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ડોક્ટરોની હડતાલનો આજે બીજો દિવસ। હડતાલના બીજા દિવસે સુરતના કલેક્ટર કચેરીની બહાર ડોક્ટરોએ નારા લગાવ્યા હતા। ભારે ભીડ થતાં કલેક્ટરે બહાર આવી તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું છે। સુરત સિવિલનો ડોક્ટરો સહિત નચનો ટાપ હડતાલમાં જોડાયો છે। રાજકોટની એમિયન હોસ્પિટલે નારા પણ લગાવ્યા હતા। પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે 500થી વધુ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। તાપીમાં ગુજરાત તબીબી સેવા વર્ગ 2ના નેજા હેઠળ આવેદન આપી આરોપીઓને કડકમાં કડક સજાની પણ માંગણી કરાઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાયરે મોંઘવારી, લસણના ભાવમાં ફરી એકવાર વધારો। લસણના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। વેપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, જ્યારે ફરી એકવાર લસણના ભાવની અંદર આગ ઝરતી હોય તેવી તેજી જોવા મળી રહી છે। આનું કારણ ચીન છે। તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે। આ સાથે ફરી એકવાર માર્કેટમાં લસણના ભાવ પણ વધી ગયા છે। માત્ર 4 દિવસમાં જ મણે 1000 રૂપિયાનો વધારો થયો છે। યાર્ડના ભાવ આજે 3000 થી 4700 રૂપિયાએ પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદી અને નેતન્યાહુ સાથે વાતચીત। પીએમ મોદી અને ઇઝરાયેલના પીએમ એવા બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત થઈ હતી। ટ્વિટર પર આ માહિતી આપતા પીએમ મોદીએ લખ્યું કે નેતન્યાહુને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી। મેં પરિસ્થિતિને સામાન્ય બનાવવા, તમામ બંધકોની તાત્કાલિક મુક્તિ, યુદ્ધ વિરામ અને સતત માનવવાદી સહાયની જરૂરિયાતોનું પુનરોચ્ચાર કર્યું હતું। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એસબીઆઈના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો। દેશની સૌથી મોટી સરકારી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ MCLRને રેટમાં વધારો કર્યો છે। MCLR 8.85 થી વધીને 8.95% થયો છે। નવા દરે 15 ઓગસ્ટ 2024થી અમલમાં આવ્યો છે। MCLR વધવાને કારણે હવે બેંક પાસેથી લોન લેવી મોંઘી થશે। હવે તમારે હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન માટે વધુ EMI ચૂકવવી પડશે, જેની સીધી અસર ગ્રાહકોના ખીચા પર પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો તેજી સાથે બંધ થયું બજાર। આજે એટલે કે સોમવારે સેક્શન 1330 પોઈન્ટના વધારા સાથે 80436 પર બંધ થયો હતો। નિફ્ટી પણ લગભગ 400 પોઈન્ટથી વધીને 24541ના સ્તર પર બંધ થયો છે।
સવારે બજાર 800 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યું હતું. જોકે બાદમાં તેમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ બજારમાં ફરી એકવાર તેજી આવી. આઈટી, ઓટો, મીડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં ખરીદદારી થઈ હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો BSNLનો ધમાકેદાર પ્લાન પ્રતિ દિવસ 3 GB. તમે ડેટા વપરાશ માટે મોંઘું રિચાર્જ કરાવી શકતા નથી અને તમારો વપરાશ વધુ હોય તો તમારા માટે BSNLનો આ ખાસ રિચાર્જ પ્લાન છે. BSNL તેના ગ્રાહકોને પ્રતિ દિવસ માટે 3 GB ડેટા ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં તમે ₹2999નું રિચાર્જ કરાવી તેનો લાભ મેળવી શકશો. આ રિચાર્જ પ્લાન હેઠળ તમને 365 દિવસની વેલિડિટી મળશે. સાથે જ આ પ્લાન હેઠળ ફ્રી કોલ સેવા અને પ્રતિ દિવસ માટે 100 SMS પણ મળશે. પ્લાન ગમ્યો કે નહીં તે કોમેન્ટની અંદર જણાવો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગાજવીજ સાથે રાજ્યમાં પડશે વરસાદ. હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થશે. આજથી 4 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલની આગાહી છે. જેમાં આજે ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં મોન્સૂન ટ્રેકને કારણે આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આ સપ્તાહે સોના ચાંદીના ભાવ ઉચકાયા. આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે. 19 ઓગસ્ટે એટલે કે આજે 24 કેરેટ સોનું 69,630 પ્રતિ 10 ગ્રામ હતું. જે 17 ઓગસ્ટના રોજ 70,604 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું હતું. એક અઠવાડિયામાં જ સોનાના ભાવની અંદર 941 પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ગયા શનિવારે ચાંદી 80,230 પ્રતિ કિલો હતી, જે હવે 81,510 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સપ્તાહે ચાંદી 1,247 પ્રતિ કિલો મોંઘી થઈ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો શું કરવું? ડિજિટલ પેમેન્ટ કરતી વખતે સાવચેતી રાખવી પણ જરૂરી છે. ઘણી વખત ઉતાવળ અને ભૂલને કારણે પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. જો આવું થાય તો પહેલાં બેંકને જાણ કરો. બેંકમાં નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે પૈસા પાછા મેળવી શકશો. આ સિવાય કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતી વખતે તેનો સ્ક્રીનશોટ લો. આ સ્ક્રીનશોટની મદદથી તમે પૈસા ન મળે અથવા તો મળતા ન હોય તો પોલીસમાં કેસ પણ કરી શકશો. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં રખડતા ઢોરોથી લોકો પરેશાન. બનાસકાંઠા જિલ્લા પંથક પાલનપુર શહેર સહિત હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. જે પ્રકારે આ રખડતા ઢોર મુશ્કેલીઓ સર્જે છે, લોકો મોત અથવા તો ગંભીર ઈજાને ભોગ બને છે. પરંતુ તંત્ર પાસે, પાલિકાઓ પાસે આવી કોઈ નીતિ નથી કે આ રખડતા ઢોરની સમસ્યાનો નિકાલ કરી શકે. માત્ર એકબીજાને ખો આપી રહ્યા છે. આ સિવાય કોઈ વાત નથી. હવે જેને કારણે લોકો મોતને ભેટી પણ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર. ગુજરાતના શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર જિલ્લા આંતરિક બદલીઓને 2 તબક્કામાં કરવામાં આવશે. જિલ્લા આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે. બદલી કેમ્પ 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જિલ્લા આંતરિક બદલી બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.